ગાનને આવતી સાંભળીને નગરવાસી પ્રસન્ન થઈ ગયા. બધા ના શરીરો પર પુલા કાવલી સવાઈ ગઈ. બધા એ પોતાના સુંદર ઘરો, બજારો ને શેરીઓ, સોરાહા શોક ને નગારા દ્વાર અને નગરના દ્વાર શણગાર્યા. બધી શેરીઓ સુગંધિત દ્રષ્ટોથી શીસવામાં આવી. ચારે કોર સુંદર શોક પુરાયા. તોરણો અને ધ્વજા પતાકાઓને મંડપોથી બજાર એવું શણગાર્યું કે જેનું વર્ણન કરી નથી શકાતું. કે ફળ સહિત સોપારી, કેળા અને કેરી, બોરસ લઈને કદમ અને તમાલ ના ઝાડ રોપવામાં આવ્યા છે. રોપાયેલા સુંદર વૃક્ષોને ફળોના જ ભારથી પૃથ્વીને અડી રહ્યા છે. તેમના મણીઓના જ ખામણા, થાળા અને ઘણી જ સુંદર કારીગરોએ ચીજ બનાવવામાં આવ્યા છે. અનેક પ્રકારના મંગળ કળશ ઘેર ઘેર સજાવીને તૈયાર કરાયા છે. શ્રી રઘુનાથજીની પૂરી અયોધ્યા અને જોઈને બ્રહ્મા અને આદિ સર્વે દેવો જે ઈચ્છા પૂર્વક પ્રશંસા કરે છે. તે સમયે રાજમહેલ અત્યંત શોભિત થઈ રહ્યો હતો. જેની રચના જોઈને કામદેવ નું પણ મન મોહિત થઈ ગયું. મંગલ સુકન મનોહરતા જ સિદ્ધિ ઋષિ અને સિદ્ધિ સુખ અને સોહામણી સંપત્તિ અને બધી જાતના ઉત્સાહ અને આનંદ જાણે સહજ સર્વ ભાવિક સુંદર શરીર ધરીને દશરથ રાજા દશરથના ઘરમાં સવાઈ ગયા કે શ્રી રામચંદ્રજી અને સીતાજીના દર્શનો માટે ભલા કહો કોને જ લાલસા નહીં હોય. કે સૌભાગ્યવતી સ્ત્રીઓ ટોળે ને ટોળે વળીને ચાલી આવી. જે પોતાની શોભાની કામદેવના સ્ત્રી રતિનો જ પણ અનાદન કરી રહી છે. બધા સુંદર મંગળ દ્રષ્ટિઓ અને આરતી તૈયાર કરી ગાઈ રહી છે. જાણે સરસ્વતી જ ઘણા જ બધા જ વેશ ધારણ કરીને ગાઈ રહ્યા હોય. કે રાજમહેલમાં આનંદ નાદ લીધે કોલાહલ થઈ રહ્યો છે. તે જ સમયે અને સુખનું જો વર્ણન નથી કરી શકાતું.
કૌશલ્યાજી અને આનંદિત અને શ્રી રામચંદ્રજીની સર્વે માતાઓ પ્રેમના વિશેષ વશમાં હોવાથી દેહનું જ ભાન ભૂલી ગઈ. શ્રી ગણેશજી અને ત્રિપુરારી શ્રી શિવજીનું પૂજન કરીને તેમણે બ્રાહ્મણે ઘણું જ દાન આપ્યું. તેઓ એવી જ પ્રથમ પ્રસન્ન થઈ કે જાણે અત્યંત દરિદ્રી શારીય પદાર્થ પામી ગયા હોય. સુખ અને મહાન આનંદથી વિવશ હોવાને લીધે બધી જ માતાના જ દેહ શીતલ થઈ ગયા છે. તેમના પગ કામ કરતા નથી. શ્રી રામચંદ્રજીના દર્શનને માટે તે અત્યંત અનુરાગી થઈને પોખવા માટે સર્વે વસ્તુઓ તૈયાર કરવા લાગી. અનેક પ્રકારના વાજા વાગતા હતા. સુમિત્રાજીને આનંદ પૂર્વક મંગલ સાજ સજાવ્યા. હળદર અને ધરો, દહીં અને પાન, ફૂલ અને પાન, સોપારી અને આદિ મંગળની મૂળ વસ્તુઓ તથા અક્ષત અને ચોખા, જવારા અને બોરાસન, ડાંગરની ધાણી અને તુલસીની સુંદર માંજરો શુભોભિત જ છે. અનેક રંગોથી શ્રીત્રત કરેલા સરળ અને સોહામણા સુવર્ણ નાદ કળશ એવા જ જણાય છે કે જાણે કામદેવ રૂપી સુગરીઓએ જ માળા બનાવ્યા હતા. જાણે કામદેવ રૂપી સુગરીઓએ માળા બનાવ્યા હોય. સુકન અને સુગંધિત વસ્તુઓ વખાણી શકાતી નથી. બધી રાણીઓ સંપૂર્ણ મંગળ સાજ સજી રહી છે. ઘણા પ્રકારની આરતી બનાવીને તેઓ આનંદિત થઈને સુંદર મંગળ જ્ઞાન કરી રહી છે. સોનાના થાળોને માંગલિક જ વસ્તુઓથી ભરી પોતાના કળશ સમાન કોમળ હાથોમાં લઈને માતાઓ આનંદિત થઈને પોખણું કરવા ચાલી. તેમના શરીર પુલકાવલીથી સવાઈ ગયા છે. ધૂપના ધુમાડાથી આકાશ એવું કાળું થઈ ગયું છે કે જાણે શ્રાવણના વાદળા અને ઘેરાઈને જશ શિથર થઈ ગયા હોય. દેવતા કલ્પ વૃક્ષના ફૂલોની માળાઓ વરસાવી રહ્યા છે. તે એવી જ લાગે છે જાણે બગલાઓની જ
અકિત મનને પોતાની તરફ ખેંચી રહી હોય. સુંદર મણીઓથી બનાવેલા સ્વાગત દ્વાર અને તોરણો અને એવા જણાય છે કે જાણે ઇન્દ્રનું ધનુષ્ય સજાવ્યા હોય. અટારીઓ પર સુંદર અને ચંચળ સ્ત્રીઓ પ્રગટ થાય છે અને સતાય જાય છે, આવે જાય છે. તે એવી જ જણાય છે કે જાણે સુંદર સંસળ વીજળીઓ ચમકી રહી હોય કે નગારાના ધ્વનિ જાણે વાદળોની ઘોર ગર્જના કરે છે. આસક ગણ બપ યાદ દેડકા અને મોર છે. દેવતા પવિત્ર સુગંધ રૂપી જળ વરસાવી રહ્યા છે, જેથી ખેતીની જેમ નગરના બધા સ્ત્રી પુરુષ ઘર ખાઈ રહ્યા છે. પ્રવેશનો સમય જાણીને ગુરુ વશિષ્ઠજી આજ્ઞા આપી. ત્યારે રઘુકુળમણિ મહારાજ રાજા દશરથજીએ શિવજી અને પાર્વતીજીની અને ગણેશજીનું સ્મરણ કરીને સમાજ સહિત આનંદિત થઈને નગરમાં જ પ્રવેશ કર્યો. તે સુકન થઈ રહ્યા છે. દેવતા દૂધ બિન વગાડીને જ ફૂલો વરસાવી રહ્યા છે. દેવતાઓની જ સ્ત્રીઓ આનંદિત થઈને સુંદર મંગળ ગીતો ગાઈને જ નાચી રહી છે. સતુર માગધ સુત ભાટ ને ભટ્ટ રાજા દશરથ અને શ્રી રામચંદ્રજીના ત્રણે લોકને જ જગમગાવનાર નિર્મળ યશ અને ગાય રહ્યા છે. જય ધ્રુવની તથા વેદની જ નિર્મળ શિષ્ટ વાણી સુંદર મંગળથી તરબોળ થઈ જશે. દિશાઓમાંથી જ સંભળાઈ રહી છે. જાનૈયા એવા જ બન્યા થન્યા છે કે તેમનું વર્ણન નથી થઈ શકતું. ઘણા જ વાજા વગાડવા લાગ્યા. આકાશમાં દેવતા ને નગારા અને નગરમાં લોકો સર્વે પ્રેમમાં મગ્ન છે. અને જાનૈયા એવા બન્યા કે થયા છે કે તેમનું વર્ણન નથી થઈ શકતું. પરંતુ આનંદિત છે સુખ અને તેમના મનમાં સમાતું નથી. ત્યારે અયોધ્યા વાસીઓએ રાજાને જુહાર કર્યાને લળીને જ પ્રણામ કર્યા. શ્રી રામચંદ્રજીને જોતા જ તે પ્રસન્ન થઈ ગયા. મણિ અને વસ્ત્ર ન્યો સાવર બધાય કરી રહ્યા છે. નેત્રોમાં પ્રેમાસુરોનું જળ ભરાય છે.
અને શરીર પુલકિત છે. નગરની સ્ત્રીઓ આનંદિત થઈને જ આરતી કરી રહી છે અને સુંદર શારીય કુમારોને જોઈને હરખાઈ રહી છે. પાલખીઓના સુંદર પડદા જ ઉગાડીને તેઓ વધુઓને જ જોઈને સુખી થાય છે. આ રીતે બધાને સુખ આપતા કુમારો અને રાજદ્વારે આવ્યા. માતાઓ આનંદિત થઈને જ વહુઓ સહિત કુમારોનું પોખણું કરી રહી છે. એવો વારવાર આરતી કરી રહી છે. તે પ્રેમ અને મહાન આનંદને કોણ કહી શકે? અનેક પ્રકારના આભૂષણ, રત્ન અને વસ્ત્ર અને તથા અગણિત જાતની અન્ય વસ્તુઓ સ્વાર કરી રહી છે. આ રીતે બધા સુખ આપતા જ કુમારો દ્વારા નગરની સ્ત્રીઓ આનંદિત થઈને આરતી કરી રહી છે અને સુંદર સારી કુમારોને જોઈને હરખાઈ રહી છે. પાલખીઓના સુંદર પડદા ઉકાળીને તેઓ વધુને વધુ જોઈ સુખી થાય છે. આ રીતે બધાને સુખ આપતા કુમારો રાજદ્વારે આવ્યા. માતાએ આનંદિત થઈને વહુઓ સહિત કુમારોનું પોખણું કરી રહી છે. તેઓ વારવાર આરતી કરી રહી છે. તે પ્રેમ અને મહાન આનંદને કોણ કહી શકે? અને પ્રકારના આભૂષણ, રત્ન અને વસ્ત્ર તથા અગણિત જાતની અન્ય વસ્તુઓ સ્વાર કરી રહી છે. વહુ સહિત સારે પુત્ર જોઈને માતાઓ પરમ આનંદમાં લીન થઈ ગઈ. સીતાજી અને શ્રી રામચંદ્રજીની શોભાને વારવાર જોઈને જગતમાં પોતાના જીવને સફળ બનાવીને આનંદિત થઈ રહી છે. સખીઓ સીતાજીના સુખને વારવાર જોઈને પોતાના પુણ્યની પ્રશંસા કરતી જ્ઞાન કરી રહી છે. દેવો સણે સણે ફૂલો વરસાવી નાશે છે. દેવો સણે સણે ફૂલો વરસાવી નાશે છે. ગાય છે તથા પોતાની સેવાઓ સંપૂર્ણ કરે છે. શારીય મનોહર જોડીઓને જોઈને સરસ્વતીએ
બધી ઉપમાઓને જ ઓળખી કાઢી, પણ કોઈ ઉપમા જ આપી ન શકાય, કારણ કે તેમને તે બધી જ બિલકુલ પુરુષ જણાય ત્યારે જ હારીને થતી. પણ શ્રી રામચંદ્રજીના રૂપમાં અનુરક્ત થઈને એકી ટસે જોતા રહી ગયા. એ વેદની વિધિ અને કુળની રીતિ કરીને જ આજ્ય પારાયણ પગ મૂકવા માટે વસ્ત્ર પાથરીને આપતી વહુઓ સહિત સર્વે પુત્રોને પોખી માતાઓ મહેલમાં લઈ ચાલી. સ્વાભાવિક રૂપે જો સુંદર શાર સિંહાસન હતા, જે જાણે કામોદેવ જ પોતાના હાથથી બનાવ્યા હતા. તેથી ઉપર માતાઓ રાજકુમારો અને કુમારીઓને બેસાડ્યા અને આદરની સાથે તેમના જ પવિત્ર શરણ ધોયા. પછી વેદની વિધિ અનુસાર મંગળોના ભંડાર વર અને વધુઓની ધૂપ દીપ અને નિવેદ આદિ દ્વારા પૂજા કરી માતાઓ વારવાર આરતી કરી રહી છે અને વર વધુ માતા ઉપર સુંદર પંખજ તથા સામરોને વિંજાઈ રહી છે. અનેક વસ્તુઓ ન્યો સ્વાર થઈ રહી છે. સર્વે માતાઓ આનંદથી ભરપૂર થઈને આ એવી શુભોભિત થઈ રહી છે કે જાણે યોગી એ પરમ તત્વને પ્રાપ્ત કરી લીધું. કાયમના જ રોગીએ કે જાણે અમૃત મેળવી લીધું. જન્મો દરિદ્ર જાણે કે પારસ પામી ગયો. આંધળાને સુંદર નેત્રો લાભ થયો. બોબડાને મુખમાં જાણે કે સરસ્વતી આવીને બિરાજ્યા અને સુરવીરે જાણે યુદ્ધમાં વિજય મેળવ્યો. આ સુખોથી પણ 100 કરોડ ગણો અધિક આનંદ માતાઓ પામી રહી છે. કારણ કે રઘુકુળના ચંદ્રમાં શ્રી રામજી વિવાહ કરીને ભાઈઓ સહિત ઘેર આવ્યા છે. માતાઓ લોકરીતિ કરે છે અને વર વધુઓ વિદાય છે. આ મહાન આનંદ અને વિનોદ જોઈને શ્રી રામચંદ્રજી મનમાં જ મલકાય છે
મનની સર્વે વાસનાઓને પૂર્ણ થઈ જાણીને દેવો અને પિતૃઓનું સારી રીતે પૂજન કર્યું. સર્વે નિજ વેદના કરીને માતાઓ એ જ વરદાન માગે છે કે ભાઈઓ સહિત શ્રી રામનું જ કલ્યાણ થાય. દેવો અદિષ્ટ રહી અંતરિક્ષ માંથી જ આશીર્વાદ આપી રહ્યા છે અને માતાઓ આનંદિત થઈ ખોળો ભરીને લઈ રહી છે. દેવો અદૃષ્ટ રહી અંતરિક્ષ માંથી જ આશીર્વાદ આપી રહ્યા છે અને માતાઓ આનંદિત થઈ ખોળો ભરીને લઈ રહી છે. અદ ઉપરાત રાજાએ ધાનૈયાઓને તેડાવી લીધા અને તેમને વાહનો વસ્ત્ર મણીને રત્ન ને આભૂષણો આદિ આપ્યા. યાજ્ઞા આપીને શ્રી રામને હૃદયમાં રાખીને તે સર્વે આનંદિત થઈ પોતાના ઘેર ગયા. નગરના સમસ્ત સ્ત્રીઓ પુરુષને રાજા એ કપડા અને ઘરેણાની પહેરામણી આપી ઘેર ઘેર વધામણા વાગવા લાગ્યા. આસક્ત ને લોકો જે માગે છે આસક્ત અને લોકો જે માગે છે વિશેષ પ્રસન્ન થઈને રાજા તેમને તે આપે છે. સંગળા સેવકો અને વાજા વાળાઓને રાજાએ અનેક પ્રકારના દાન અને સન્માનથી સંતુષ્ટ કર્યા. બધા જોહાર કરીને આશીષ આપે છે અને ગુણ સમૂહોની કથા ગાય છે. ત્યારે ગુરુ અને બ્રાહ્મણો સહિત રાજા દશરથજીએ મહેલમાં ગમન કર્યું. વશિષ્ઠજીએ જે યાજ્ઞા આપી તેને લોક અને વેદની વિધિ પ્રમાણે રાજા એ આનંદ પૂર્વક પાળી. બ્રાહ્મણોની ભીડ જોઈને પોતાનું મોટું ભાગ્ય જાણીને બધી રાણીઓ આદર સાથે શરણ ધોઈને તેમણે સર્વેને સ્નાન કરાવ્યું અને રાજા સારી રીતે પૂજન કરી તેમને ભોજન કરાવ્યું. આદર અને દાન અને પ્રેમથી પુષ્ટ થયેલા તેઓ સંતુષ્ટ મનથી આશીર્વાદ આપતા ગયા. રાજા એ ગાંધી પુત્ર વિશ્વામિત્રજીની ઘણી જ રીતે પૂજા કરી અને કહ્યું, હે નાથ, મારા જેવો જ ધન્ય બીજો કોઈ નથી. રાજાએ તેમની બહુ પ્રશંસા કરી અને રાણીઓ સહિત તેમની શરણ રજને ગ્રહણ કરી.
તેમને મહેલમાં ઉતરવા માટે ઉત્તમ સ્થાન આપ્યું, જેથી રાજા અને આખો રાણીવાસ તેમના મન મુજબ ચાલે. અર્થાત જેમાં જ રાજા અને મહેલની સર્વે રાણીઓ સર્વેઓ એમની ઈચ્છા મુજબ એમના આરામ તરફ દ્રષ્ટિ રાખે છે. પછી રાજા એ ગુરુ વશિષ્ઠજીના શરણ કુમોળની પૂજા અને વિનંતી કરી, જેમના હૃદયમાં પ્રીતિ ઓછી ન હતી, અર્થાત ઘણી જ પ્રીતિ બહુ ઓ સહિત સર્વે રાજકુમાર અને સર્વે રાણીઓ સહિત રાજા વારવાર ગુરુજીના જ શરણોની વંદના કરે છે અને મુનીશ્વર આશીર્વાદ આપે છે. રાજા અત્યંત પ્રેમ પૂર્ણ હૃદયથી પુત્રોને અને સર્વે સમપિતને સામે મૂકીને તેને સ્વીકાર કરવા માટે વિનંતી કરી, પરંતુ મુનિ રાજા પુરોહિતના જ સંબંધે ફક્ત પોતાનો યોગ્ય લાગો જ લાગ્યો અને ઘણી જાતના આશીર્વાદ આપ્યા. પછી સીતાજી સહિત શ્રી રામચંદ્રજીને હૃદયમાં રાખીને ગુરુ વશિષ્ઠ સહિત થઈને પોતાના જ સ્થાને ગયા. પછી સીતાજી સહિત રામચંદ્રજીને હૃદયમાં રાખીને ગુરુ વશિષ્ઠ સહિત હસિત થઈને પોતાના સ્થાને ગયા. રાજા એ બધા બ્રાહ્મણોની સ્ત્રીઓને તેડા વડાવી અને તેમને સુંદર સુંદર વસ્ત્ર તથા આભૂષણ પહેરાવ્યા. પછી સર્વે સૌભાગ્યવતીઓને નગર આખાની સૌભાગ્યવતી બહેન બેટી ભાણેજ અને આદિને તેડાવી અને એમની ઋષિ જાણીને તે મુજબ તેમને હે રામણી આપી. લાગા વાળા લોકો સર્વે પોતાના લાગા મુજબ લેશે અને રાજાઓના જ શિરોમણી દશરથજી એમની ઈચ્છા અનુસાર આપે છે. જે મહેમાનોને પ્રિય અને પૂજનીય માન્ય તેમનું રાજાએ સારી રીતે સન્માન કર્યું. દેવજનો ને શ્રી રઘુનાથજીનો વિવાહ જોઈને ઉત્સવની પ્રશંસા કરી ફૂલ વરસાવતા નગારા વગાડી અને પરમ સુખ પ્રાપ્ત કરી પોતાના લોકો તરફ ચાલ્યા.
તેઓ એકબીજાને શ્રી રામચંદ્રજીનો યશ કહેતા જાય છે. હૃદયમાં પ્રેમ સમાતો નથી. હૃદયમાં પ્રેમ સમાતો નથી. બધી રીતે બધાનો પ્રેમપૂર્વક આદર સત્કાર કરી લીધા. પછી રાજા દશરથજીના હૃદયમાં પુણ્ય ઉત્સાહ આનંદ ભરાઈ ગયો. જ્યાં રાણી વાસ હતો ત્યાં તેનો પ્રધા અને બહુ સહિત તેમણે જ કુમારોને જોયા. રાજા એ આનંદિત સહિત પુત્રોને ખોળામાં બેસાડ્યા. જે સમયે રાજાને જેટલું સુખ મળ્યું તેને કોણ કહી શકે. પછી પુત્ર વધુને પ્રેમ સહિત ખોળામાં બેસાડી. પછી પુત્ર વધુઓને પ્રેમ સહિત ખોળામાં બેસાડી. વાર વાર હૃદયમાં હસિત થઈને એને લાડ કોડ લડાવ્યા. આ સમાજ સમારંભ જોઈને રાણી વાસ પ્રસન્ન થઈ ગઈ. સર્વેના હૃદયમાં આનંદને નિવાસ કરી લીધો. ત્યારે રાજાએ જે રીતે વિવાહ થયો હતો તે બધું કહ્યું. તેને સાંભળીને હર કોઈને હર્ષ થાય છે. રાજા જનક ના ગુણશીલ મોટાય પ્રીતિ નિરીતિ અને સોહામણી સંપત્તિનું વર્ણન રાજાએ પાઠની જેમ ઘણી રીતે જ કર્યું. જનકજીની કરણી સાંભળીને બધી રાણીઓ ઘણી પ્રસન્ન થઈ.